रोड पर बेफाम डम्पर पर आखिर क्यारे ब्रेक वागशे? सूरतना पाल विस्तारमां हचमचावी नाखे एवा अकस्मातना दृश्यो सामे આવ્યા। રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી જુઓ। આ બનાવમાં સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને નીકળ્યો અને ત્યાં જ પૂરપાટ દોડતા ડમ્પરે તેને અડફેટે લીધો। ડમ્પર કેટલી સ્પીડમાં દોડી રહ્યું હતું તે આ સીસીટીવીમાં જોઈ શકાય છે અને તે સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવી દે છે। જો કે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે અને તેને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે। હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વિદ્યાર્થી વેદાંત માકોડિયાના પિતા જિગ્નેશે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ તરફ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી સાથે જ 3 ડમ્પરો પણ ડિટેન કર્યા। મોરબીથી સમાચાર, જ્યાં બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં બાળકનું મોત થયું। 1 વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મોત નીપજ્યું। સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારના વધુ એક બાળકનું મોત। મોરબી ઔદ્યોગિક એકમોમાં અવારનવાર અકસ્માતમાં બાળકોના મોત થાય છે। શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂકી કામે ગઈ ત્યારે આ બનાવ બન્યો। ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। ગીર સોમનાથના ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલ એક દર્દીના વીમાના કારણે ભારે વિવાદમાં આવી। દર્દી જગદીશભાઈની મહેતા હોસ્પિટલમાં ડોક્ટર પંકિલ પટેલ પાસે ડાબા પગની આંગળીની સારવાર ચાલતી હતી। રિપોર્ટ બાદ કોમ્પ્લિકેશન્સ વધારે હોવાથી ડાબા પગની આંગળી ઓપરેશન કરી કાઢવા જણાવ્યું હતું। દર્દીના જણાવ્યા અનુસાર દર્દીના પગની એક આંગળીનું ઓપરેશન બાદ ડ્રેસિંગ કરીને રજા આપી દેવાઈ હતી। થોડા દિવસ બાદ બીજી આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું। બીજા ઓપરેશન માટે 2 વખત 4 દિવસ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા। દર્દીનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મેડિક્લેમ કંપની પાસેથી હોસ્પિટલે 39,000 પાસ કરાવ્યા। એ જ દર્દીનું બીજું 19,000નું બિલ મૂકતા વીમા કંપનીને શંકા ગઈ અને દર્દીના મોબાઈલમાં મેસેજ મોકલાવતા ભાંડો ફૂટ્યો। દર્દીએ આ અંગે ફરિયાદ કરતા હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા આ વાતને દબાવવા અને ભીનું સંકેલી લેવા માટે પૂરતા પ્રયત્નો કરાયા। દવા 1020ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીને મેં ભરેલા છે। એ મને 5 દિવસ પછી પરત આપી દીધા, પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી, તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે। દર્દી આપણે એડમિટ રાખવું પડે, વિધાઉટ એડમિશન કેશલેસની પ્રોસિજર પાસ ના થાય। અને દર્દીને એવી રિક્વેસ્ટ હતી કે અમારે જે ઓપરેશન જે કરવાનું છે અને સારવાર કરાવવાની છે એ અમારે કેશલેસમાં જ કરાવવાનું છે। વીમા કંપનીમાંથી એનું જે પેકેજ જે 39,000 રૂપિયા જે દર્દી કહે છે બરાબર, 39 આપણે બિલ મૂકેલું છે એમાંથી વીમા કંપની આપણે 31,000 પાસ કર્યા છે। રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખે ખેડૂતોને નુકસાનીના વળતરને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। પત્રમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો અવારનવાર અતિવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિથી પરેશાન થાય છે। ખેડૂતો દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે। ખેડૂતોમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે। સરકાર દ્વારા SDRF મુજબ જે સહાય ચૂકવવામાં આવે છે તે ખેડૂતો માટે પૂરતી નથી। ખેડૂતો 5 લાખનું દેવું લઈને પોતાના પાક વાવેલા હોય છે, તેમાં ફક્ત 23,000 રૂપિયા જ મળે છે। વીમો ચૂકવવાની જૂની પદ્ધતિ ફરીથી લાગુ કરાય તેવી તેમની માંગ છે। જે ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે એ આત્મહત્યામાં ઘટાડો થાય અને ખેડૂત થોડો સદ્ધર થાય, એ હેતુ માટે મેં મુખ્યમંત્રીશ્રીને એ યોજના ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે। એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ એટલે વિરાસત। જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે રાજકીય સામાજિક અનેક મહાનુભાવો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકાતા સાહિત્ય જગત તેમજ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી। આ પ્રસંગે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંગીત નાટ્ય એકેડમી દિલ્હીના ચેરમેન સંધ્યાબેન પુરેચા તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક રાજકીય સામાજિક કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાનુભાવો તેમજ અનેક ધામના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ આ વિરાસત મ્યુઝિયમ અદ્ભુત હોવાનું જણાવ્યું। મોટી સંખ્યામાં લોકોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને વિવિધ સ્વરૂપે સન્માનિત કર્યા હતા। તો સ્થાનિક લોકોએ આકરૂ ગામને દેશ અને દુનિયામાં ધ્યાન કેન્દ્રિત થાય તેવું સ્થાન આપવા બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના આ કાર્યને વંદનીય ગણાવ્યું।
મહત્વનું છે કે આ મ્યુઝિયમ તૈયાર કરવામાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જેનું સંપૂર્ણ આયોજન જોરાવરસિંહ જાદવના પુત્ર નરેન્દ્રસિંહ અને પુત્રવધુ જવનિકાબા દ્વારા કરાયું હતું. આવા સુંદર કાર્ય કરવા માટે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને હાર્દિક અભિનંદન આપું છું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં સાથે સંકળાયેલી ધંધુકાની ધરા પર આ વિશિષ્ટ મ્યુઝિયમનું નિર્માણ થયું છે એ ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારનારની ઘટના છે. વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હાથે થયું. એ આખરૂના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે. વિરાસત એ મારી ધરતીને, મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે. આવનારી પેઢીઓ માટે થઈને પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે, શીખવા મળશે. કદાચ મારા નહીં પણ આજે મારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે નાના હતા ત્યારે સાહેબનું નામ અમે સાંભળતા જ્યારે ભણતા ત્યારે. લોકકલા કેન્દ્રનું મ્યુઝિયમ બનાવ્યું છે, તો તેના ઉદ્ઘાટન માટે આજે સીએમ સાહેબ આકરૂ ગામે પધારેલા હતા અને જોરાવરસિંહ જાદવ સાહેબે નાના એવા આકરૂ ભાલ પંથકનું નાનું એવું આકરૂ ગામને આખા દેશ દુનિયામાં જાણીતું કરેલ છે. શિયાળો આવતા જ ભાવનગર જિલ્લામાં સીતાફળનું ધૂમ ઉત્પાદન થયું. અન્ય ખેતી પાકની તુલનામાં સીતાફળના ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેના કારણે ભાવનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. હવે અન્ય પાકની ખેતી છોડીને બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોમાં સીતાફળનું ભારે આકર્ષણ જોવા મળ્યું. ખાસ કરીને સીતાફળની પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગર જિલ્લામાં હવે બાગાયત ખેતીનું પણ પ્રમાણ વ્યાપક બની રહ્યું છે, જેમાં નાળિયેરી, કેળા, જામફળ અને સીતાફળ જેવી સહિતની બાગાયત પાકની ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. ભાવનગર શહેરના છેવાડાના ઘાંગડી સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત કોબડી, ભંડારિયા તેમજ પાલિતાણા તાલુકાના મેઢા આસપાસના અનેક ગામોમાં ખેડૂતો સીતાફળનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાત સહિત રાજ્યોમાં મહત્તમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પાદિત થતા સીતાફળના વેચાણથી બાગાયતકારોને મહત્તમ નફો મળી રહ્યો હોય અનેક બાગાયતકારો સીતાફળના ઉત્પાદન તરફ વળી રહ્યા છે. સીતાફળની ખેતીમાં જૈવિક દવા, ખાતરનો ઉપયોગ કરાય છે. સીતાફળ રાખી છે, ઇજારા રાખી, ઇજારા અને બાગ રાખી છે. પછી આ સીતાફળીમાં સારું મળે છે ઇજારા રાખી. એમાં આને કોઈ જાતનું નુકસાન નથી, કોઈ ખાતર દવા કોઈ જોતું નથી, બરોબર. અને આને કોઈ જનાવર રોજડા ભૂંજ કોઈ ખાતું નથી. આ નિપતમાં સારું રહેશે. આનું જેઠ મહિનેથી એમના ફૂલ અને કોળ આવવાનું શરૂ થતું હોય છે અને ચોમાસું પૂરું થાય, દિવાળી ટાઈમે આજુબાજુની સિઝન પૂરી થઈ જતી હોય છે. એટલે જે ખેડૂતોએ માવજત રાખવી પડતી હોય, એની કેર કરવી પડતી હોય છે, એ મોટાભાગે આ ફળઝાડની અંદર ખૂબ ઓછી માવજતની જરૂર પડતી હોય છે. રોકાઈશ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में
2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં